નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ના અગાઉ લેક્ચરની અંદર સંખ્યા જ્ઞાન વિશેનો એક પાયાનો ખ્યાલ જોયો હતો. જુદા જુદા ગણોનો અભ્યાસ કર્યો. પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય, પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય, વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય, સમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ, અને એનો છેલ્લે આપણે મેમરી મેપ જોઈ અને આપણા લેક્ચરને પૂરું કર્યું. આ લેક્ચરની અંદર ફરીવાર તમે મારી સાથે જોડાયા છો તો આપણે જોવું છે પૂર્ણાંક સંખ્યાઓનો વધુ વિગતે ખ્યાલ. કે આમ તો જનરલી હું પૂર્ણાંક સંખ્યાઓ વિશેની વાત કરું કે ભાઈ પૂર્ણાંક સંખ્યાઓમાં શું છે, તો કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર આપણે બે પ્રકારની સંખ્યાઓ જોઈ. એક ધન સંખ્યાઓ, બીજા પ્રકારની હતી ઋણ સંખ્યાઓ, અને એક હતો આપણો અગત્યનું 0. ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ અને અગત્યનો એક હતો 0. તો આ પ્રકારનું પૂર્ણાંક સંખ્યાઓ આપણને જોવા મળતી હતી. પણ એની પાસે કમ્પેરિઝનની વાત કરીએ તો જ્યારે 4 અને 10 ની વાત આવે તો તમે કોણ કહેશો, 4 મોટા કે 10 મોટા? તો કે સાહેબ 10 મોટા. એને ગણિતમાં દર્શાવવું હોય તો આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? તો કે સાહેબ આવી રીતે પોક્યું અમે કરીએ, જે મોટું હોય એના અમે પોક્યું ખુલ્લું રાખવાનું. બરાબર? એટલે કે 4 is less than 10. 4 is less than 10. અને વંચાય શું? તો વંચાય એને એ રીતે કે 4 less than 10 અથવા 4 એ 10 કરતા ઓછા છે. એનો મતલબ શું થાય? એનો અર્થ શું થાય? તો એનો અર્થ એવો થાય છે કે 4 એ 10 કરતા ઓછા છે. 4 એ 10 કરતા ઓછા છે. આ આપણને ખબર પડવી જોઈએ. ધારો કે હું લખું છું કે x is less than 4. x is less than 4. એનો મતલબ કે x ની કિંમત એ 4 કરતા ઓછી છે. એનો અર્થ શું થાય? કે x નું મૂલ્ય 4 કરતા ઓછું છે. એના આધારે આપણે શું કહી શકીએ કે ભાઈ x નું મૂલ્ય 4 કરતા ઓછું છે. બીજી કોઈ જગ્યાએ જોઈએ આપણે, ધારો કે 12 અને 9 વિશેની વાત કરવી છે તો 12 અને 9 વિશે તમે શું કહી શકો? તો આપણે સાહેબ 100% હું કહી શકું કે 12 is greater than 9. એને વંચાય શું? તો એને વંચાય 12 greater than 9. 12 greater than 9. એનો અર્થ શું થાય? કે 12 એ 9 કરતા મોટા છે. 12 એ 9 કરતા મોટા છે. એટલે કે 12 is greater than 9. અને આપણે ખબર પડે કે 12 મોટા છે. 12 મોટા છે. હવે આવી રીતે આવે કે x is greater than 4. x is greater than 4. તો આપણે શું કહી શકીએ કે x એ 4 કરતા મોટા છે. x એ 4 કરતા મોટા છે. તો લેસ ધેન અને ગ્રેટર ધેન ની વાત થઈ. તો ચલો લેસ ધેન અને ગ્રેટર ધેન વિશે દરેકને ખબર પડશે કે ભાઈ સાહેબ લેસ ધેન એટલે શું, ગ્રેટર ધેન એટલે શું, લેસ ધેન એટલે શું અને ગ્રેટર ધેન એટલે શું. ચલો ક્લિયર? હવે કોઈ જગ્યાએ આવું લખેલું હોય કે x is greater than or equal to 4. શું લખેલું છે અહીંયા? ધ્યાનથી જોજો. greater than or equal to 4. x એ greater than or equal to 4 છે. તો એનો મતલબ શું થાય? એનો મતલબ એવો થાય કે x એ 4 કે 4 થી મોટા છે. એનો મતલબ કે x 4 પણ હોઈ શકે અને એને આપણે કેવું હોય તે કઈ રીતે લખેલું છે આપણને? તો કે x બરાબર 4 અને x is greater than 4. આ બંનેનું સંયુક્ત સ્વરૂપ છે. x બરાબર 4 અને x greater than 4 નું
સંયુક્ત સ્વરૂપ એટલે શું થાય? x is greater than or equal to 4. એને શું વંચાય છે? x greater than or equal to. આવું ગ જેવું હોય, અહીંયા ગ જેવું હોય તેને આપણે શું કહીએ છીએ? greater than. અને આવું લ જેવું હોય તો આપણે એને શું તરીકે ઓળખીએ છીએ? less than તરીકે ઓળખીએ છીએ. તો x બરાબર 4 અને x greater than 4 બંનેને સંયુક્ત સ્વરૂપે લખીએ તો શું લખી શકાય છે? x is greater than or equal to 4. ધારો કે કોઈ જગ્યાએ આવી રીતે લખેલું છે કે x is less than or equal to 5. x is less than or equal to 5 તો એનો મતલબ શું કે x બરાબર 5 અને x is less than 5. એનો મતલબ કે x એ 5 કે 5 થી નાનો છે. x એ 5 કે 5 થી શું છે? નાનો છે. તો ત્યારે આપણે આવું લેસ ધેન પર ઇક્વલ ટુ વાપરતા હોઈએ છીએ. ચલો ખબર પડી. તો આવી નાની નાની બાબતો જે છે, પાયાની બાબતો છે, એ સમજતા સમજતા આપણે આગળ જઈશું તો આપણે ધોરણ 9 ની અંદર મોટો વાંધો આવશે નહીં. બીજી વાત કરીએ કે આપણને એ ટાઈપની કંઈક કીધું છે કે સાહેબ 4 મોટા કે -4 મોટા. 4 અને -4 માં કોની વેલ્યુ વધારે છે, કોની કિંમત વધારે છે? તો આપણે હંમેશા માટે કહી શકશું કે ધન કિંમત છે એ હંમેશા માટે ઋણ કિંમત કરતા તો મોટી હોય અને હોય જ. ધન કિંમત છે એ હંમેશા ઋણ કરતા તો કેવી હોય છે? મોટી હોય જ છે. આપણને આવો પ્રશ્ન છે કે 4 લખેલા છે અને અહીંયા -120 લખેલા છે. તો સાહેબ 120 મોટા હોય અને 4 તો નાના છે. તો આ બંનેમાંથી કોની કિંમત વધારે? કોની કિંમત વધારે? તો પણ કોની કિંમત વધારે આવશે? 4 ની કિંમત વધારે આવશે. ચલો અહીંયા 0 લખેલા છે અને અહીંયા -80 લખેલા છે. તો આ બંનેમાંથી કોની વેલ્યુ વધારે? તો આપણે એવું જ કહીશું કે ભાઈ 0 ની વેલ્યુ વધારે. ક્લિયર? કારણ કે એના માટે ફરીથી હું કહું છું કે ધન સંખ્યા એના કરતા નાના 0 અને એના કરતા નાના કોણ હોય છે? ઋણ સંખ્યા હોય છે. આ વસ્તુ મગજમાં રાખજો. ક્લિયર? પરંતુ આવો પ્રશ્ન પૂછાય કે -200 અને -20 આ બંનેમાંથી કોની કિંમત વધારે? -200 ની કિંમત કે -20 ની કિંમત? તો આપણે એવું કહીશું કે ભાઈ -20 મોટા હોય છે. કોણ મોટા હોય છે? -20 ની કિંમત વધારે અને -200 ની કિંમત કેવી હોય છે? ઓછી હોય છે. ધારો કે આપણે નોર્મલ ઉદાહરણ લઈએ -4 અને -5 આ બંનેમાં કોની કિંમત વધારે? તો કોની કિંમત વધારે આવશે? -4 ની કિંમત વધારે આવશે. અને જેની કિંમત વધારે હોય એના સામે પાંખિયાનું મોઢું ખુલે. ક્લિયર? તો આ વસ્તુ આપણે નોર્મલ છે. લેસ ધેન ગ્રેટર ધેન એટલે કે કોની કિંમત વધારે અને કોની કિંમત ઓછી, કોની કેટલી વધારે કે કોનાથી વધારે છે, આ લેસ ધેન ગ્રેટર ધેન ના ખ્યાલ ઉપરથી આપણે જાણી શકતા હોઈએ છીએ. તો તમને પણ ખબર પડી હશે. એક બીજું લાસ્ટ ઉદાહરણ જોઈ લઈએ એટલે આપણને ખબર પડે કે 4 અને -109 છે. 4 અને 109 છે, -4 અને 109 છે અને 4 અને -109 છે. અહીં આપણે 3 એક્ઝામ્પલ આપ્યા છે. તો આ ત્રણમાંથી કોની કિંમત વધારે? તો કે સાહેબ બંને ધન છે. તો કે આ ધન છે. તો આપણે સીધું જ કહી શકીએ કે જેના 109 વધારે છે. ચલો ધન અને ઋણ આવે તો આપણે પહેલા પણ વાત કરી કે ધન સંખ્યા એ હંમેશા ઋણ સંખ્યા કરતા તો મોટી હોય અને હોય જ. ઓકે, ધન અને ઋણ સંખ્યા આવે તો શું જોવાનું? ધન સંખ્યા મોટી હોય. પરંતુ ફરીથી એક વખત યાદ કરાવી દઉં કે -11 અને -908 આવે છે. તો કે સાહેબ આ બંનેમાંથી કોણ મોટા? તો માઈનસમાં જે નાનું હોય,
માઈનસ ની અંદર 11 અને 908 એની પ્રશ્નલ કિંમતમાં જે નાના છે એ જ મોટું આવશે, એટલે કે -11 મોટા હોય અને -908 કેવા હોય છે? નાના હોય છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા લેસ ધેન ગ્રેટર ધેન વિશેનો તો ખ્યાલ આવી જ ગયો હશે. તો પોઝ કરી અને લખી નાખો એટલે ક્યાંક ધ્યાનમાં રહે. જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો કે આપણે નવો ટોપિક જોવો છે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી. જે આપણે અભ્યાસ કરવો છે કે ભાઈ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી. લગભગ તમને નહીં દેખાતું હોય, આપણે પોઝ કરીએ છીએ. જોઈએ હવે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી. તો કે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી કરવા છે તો સૌપ્રથમ તો એના આપણને રૂલ્સ ખબર હોવી જોઈએ. સૌપ્રથમ એના નિયમોનું આપણને ધ્યાન હોવું જોઈએ. તો શું થશે? ભાઈ કે ધારો કે મારી જોડે છે કે 4 + 8. બીજું ઉદાહરણ છે 4 - 8. ત્રીજું એક ઉદાહરણ લખું છું -4 - 8. ચોથું એક ઉદાહરણ લખું છું કે -4 + 8. પાંચમું એક ઉદાહરણ લખું છું -11 - 12. છઠ્ઠું એક ઉદાહરણ લખું છું -7 - 5. સાતમું એક ઉદાહરણ લખું છું 8x + 5x. નવમું એક ઉદાહરણ લખું છું -10 - 15. 10y + 15y. અને 10મું એક ઉદાહરણ લખું છું 2x - 7x. ચલો જોઈએ, આપણે અહીંયા એક્ઝામ્પલ ખાલી લખી દીધા છે. એના સરવાળા બાદબાકી કઈ રીતે કરવા, તો એના માટેનો રૂલ્સ છે. કે એના માટેનો રૂલ્સ શું છે? તો કે એના નિયમો કહેવાય કે જો ચિહ્નો સરખા હોય, ચિહ્નો કેવા હોય? સરખા હોય તો શું કરવાનું? સરવાળો કરવાનો. ચિહ્નો કેવા હોય? સરખા. સરખા એટલે કેવા? માઈનસ માઈનસ હોય તો એ ચાલે અને પ્લસ પ્લસ હોય તો એ ચાલે. એનો મતલબ કે જ્યારે ચિહ્નો સરખા હોય તો શું કરવાનું? સરવાળો. અને ચિહ્ન હંમેશા મોટી સંખ્યાનું મૂકવાનું. ચિહ્ન કઈ સંખ્યાનું મૂકવાનું? મોટી સંખ્યાનું મૂકવું. ચિહ્નો સરખા હોય તો સરવાળો કરવાનો, એટલે કે માઈનસ માઈનસ અને પ્લસ પ્લસ, અને ચિહ્ન હંમેશા મોટી સંખ્યાનું મૂકવું. બીજી વાત છે કે ચિહ્નો અલગ હોય. ચિહ્નો કેવા હોય? અલગ હોય. તો આપણે શું કરીશું? તો કે ચિહ્નો અલગ હોય તો બાદબાકી કરવી. જ્યારે જ્યારે ચિહ્નો અલગ હોય એટલે આપણે શું કરીશું? બાદબાકી. એટલે કે ચિહ્નો અલગ એટલે એક માઈનસ હોય બીજું પ્લસ હોય, એક પ્લસ હોય બીજું માઈનસ હોય. તો કે ચિહ્નો અલગ હોય તો આપણે શું કરીએ છીએ? બાદબાકી. અને ચિહ્ન હંમેશા મોટી સંખ્યાનું મૂકવું. મોટી સંખ્યાનું મૂકવું. ચલો ક્લિયર? તો ખાસ ધ્યાનમાં રાખજો. આને રિલેટેડ આપણે અહીંયા એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે ખબર પડશે. પણ ક્યાંક આવું લખેલું કે એકલા 4 લખેલા છે તો આની આગળ તો કોઈ ચિહ્ન જ નથી, તો આને ધન સમજવું કે ઋણ સમજવું? તો આપણે પ્રાઇમરી થી ભણતા આવ્યા છે કે 4 ની આગળ કોઈ ચિહ્ન નથી, એનો મતલબ કે એનું ચિહ્ન કેવું છે? પ્લસ. જો માઈનસ હશે તો આવી રીતે લખેલું છે કોઈ -11. ક્લિયર? તો હવે આપણે એક્ઝામ્પલ તરફ જોઈએ. હવે 4 અને 8 બંનેના ચિહ્નો પ્લસ પ્લસ છે. 4 નું ચિહ્ન પણ પ્લસ, 8 નું ચિહ્ન પણ પ્લસ. જ્યારે ચિહ્નો સરખા હોય તો શું કરવાનું? સરવાળો. અને ચિહ્ન હંમેશા મોટી સંખ્યા. તો 8 અને 4 12, અને ચિહ્ન કઈ સંખ્યાનું? મોટી સંખ્યાનું, એટલે +12 આપણો જવાબ આવશે. અને પ્લસ પણ આપણે ક્યારે લખતા નથી, તો our answer is 12. જોઈએ હવે અહીંયા 4 અને 8. 4 નું ચિહ્ન પ્લસ,
8નું ચિહ્ન માઈનસ છે, એનો મતલબ કે ચિહ્નો કેવા છે? અલગ છે. જ્યારે જ્યારે ચિહ્નો અલગ હોય તો શું કરવાની? બાદબાકી. તો 4 અને 8 ની બાદબાકીનો જવાબ આવે 4. 4 અને 8 ની બાદબાકીનો જવાબ આવે 4. ચિહ્ન કઈ સંખ્યાનું મૂકવાનું છે? મોટી સંખ્યાનું. એટલે મોટી સંખ્યા કોણ છે? 8. અને 8 નું ચિહ્ન માઈનસ છે, એટલે આપણો જવાબ શું આવશે? -4. હવે અહીંયા 4 અને 8 એના તરફ નજર નાખીએ તો 4 નું ચિહ્ન માઈનસ છે, 8 નું ચિહ્ન માઈનસ છે. એનો મતલબ કે બંનેના ચિહ્નો કેવા છે? સરખા છે. અને જ્યારે જ્યારે ચિહ્નો સરખા હોય તો સરવાળો થાય, તો માઈનસ માઈનસ એટલે 8 અને 4 શું થાય? 12. સરવાળો કરી દીધો. હવે શું કરશું કે સરવાળો કર્યા બાદ ચિહ્ન કઈ સંખ્યાનું મૂકવું? સરવાળો હોય કે બાદબાકી, પણ ચિહ્ન તો હંમેશા કઈ સંખ્યાનું મૂકવાનું? મોટી સંખ્યાનું જ મૂકવાનું. તો આપણે જોઈએ કે 8 અને 4 12 છે, એટલે મોટી સંખ્યા 8 છે, તેનું ચિહ્ન શું આવશે? -12. આપણો જવાબ. નહીં આપણે કૌંસ કરીએ એટલે કે ચિહ્ન એકબીજામાં ભળી જાય. અહીંયા જોઈએ 8 નું ચિહ્ન પ્લસ છે, 4 નું ચિહ્ન માઈનસ છે. જ્યારે જ્યારે ચિહ્નો અલગ હોય ત્યારે આપણે બાદબાકી કરીએ છીએ. તો 8 માંથી 4 જશે તો કેટલા આવશે? 4. પરંતુ ચિહ્ન કઈ સંખ્યાનું મૂકવાનું? તો જ્યારે બાદબાકીની વાત આવે ત્યારે ચિહ્ન તરીકે આપણે કોને મૂકીશું? તો કે માઈનસ ને મૂકીશું. કઈ? મોટી સંખ્યાનું. મોટી સંખ્યા 8 છે, 8 નું ચિહ્ન પ્લસ છે, તો આપણે અહીંયા પ્લસ 4, પણ પ્લસ તો આપણે લખતા નથી. ચલો ક્લિયર? -11 -12. 11 અને 12. 11 નું ચિહ્ન માઈનસ છે, 12 નું ચિહ્ન માઈનસ. તો શું કરીશું કે બંનેના ચિહ્નો સરખા છે. 11 નું ચિહ્ન પણ માઈનસ, 12 નું ચિહ્ન પણ માઈનસ. જ્યારે જ્યારે ચિહ્નો સરખા હોય તો બાદબાકી થાય. શું થાય? બાદબાકી. બાદબાકી થાય ના થાય. ચિહ્નો સરખા હોય તો શું થાય? સરવાળો. તો સરવાળો કરીએ તો 11 ને 12 એટલે કેટલા થશે? 23. પરંતુ ચિહ્ન કઈ સંખ્યાનું મૂકવાનું? મોટી સંખ્યાનું, એટલે કે માઈનસ. 7 અને 5 બંનેના ચિહ્નો સરખા છે. 7 નું ચિહ્ન પણ માઈનસ, 5 નું ચિહ્ન પણ માઈનસ. જ્યારે જ્યારે ચિહ્નો સરખા હોય એટલે શું કરવાનો? સરવાળો. એટલે કે ભાઈ 7 અને 5 થઈ ગયા 12, અને ચિહ્ન કઈ સંખ્યાનું આવશે? મોટી સંખ્યાનું, એટલે કે માઈનસ. અહીંયા આપણને એક ચલવાળું પદ આપ્યું છે કે 8x 5x છે. તો શું કરીશું? તો આપણે તેનાથી કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર છે નહીં. 8x નું ચિહ્ન પ્લસ, 5x નું ચિહ્ન પણ પ્લસ. ચિહ્નો કેવા છે? સરખા. જ્યારે જ્યારે ચિહ્નો સરખા હોય તો સરવાળો થાય. 8x 5x 13x. ચિહ્ન કઈ સંખ્યાનું? મોટી સંખ્યાનું. મોટી સંખ્યા 8x એટલે એનો મતલબ કે પ્લસ. ચલો ક્લિયર? હવે 10y અને 15y ની વાત કરીએ તો 10y નું ચિહ્ન માઈનસ છે, 15y નું ચિહ્ન પ્લસ છે. બંનેના ચિહ્નો કેવા? અલગ અલગ. અને જ્યારે ચિહ્નો અલગ હોય એટલે આપણે શું કરીએ છીએ? બાદબાકી કરતા હોઈએ છીએ. તો 15y અને 10y ની બાદબાકી કરીએ એટલે આપણો જવાબ આવશે 5y. પરંતુ ચિહ્ન કઈ સંખ્યાનું મૂકવાનું? મોટી સંખ્યાનું. મોટી સંખ્યા કોણ છે? 15. 15 નું ચિહ્ન છે પ્લસ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 2x અને 7x. તો કે ભાઈ 2x અને 7x ની વાત કરીએ તો બંનેના ચિહ્નો કેવા? અલગ અલગ.
ચિહ્નો અલગ અલગ હોય તો શું કરવી પડે? તો હવે આપણે આ જોવાનું ના હોય, એ જોયા વગર જ કેવું પડે કે બાદબાકી થાય. શું થાય? બાદબાકી. 7x માંથી 2x જાય એટલે વધે 5x. પરંતુ ચિહ્ન કઈ સંખ્યાનું મૂકીશું? તો ચિહ્ન મૂકીશું મોટી સંખ્યાનું એટલે કે -5x. તો બેટા આ જે રૂલ્સ છે એ જ્યાં સુધી તમે ગણિત ભણશો ત્યાં સુધી હંમેશા માટે આવશે. આ એકલું કોઈ ધોરણ 9 માટેનું પણ નથી, ધોરણ 10 માં પણ આવશે અને ભવિષ્યમાં તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપશો તો ત્યાં પણ આ આવશે અને આવશે. તો પૂર્ણાંકોના સરવાળા બાદબાકી માટેના આ બંને રૂલ્સ હંમેશા માટે યાદ રાખજો. પોઝ કરી અને લખી લો. જોઈએ હવે વધુ એક્ઝામ્પલ કે ભાઈ આપણને આપ્યું છે 4x² અને 6x². આપણે સરવાળા બાદબાકીની વાત આવે એટલે આપણે તો શું કરીશું? તો આપણે જોઈશું ચિહ્નો. 4x² નું ચિહ્ન પ્લસ, 6x² નું ચિહ્ન માઈનસ. બંનેના ચિહ્નો અલગ અલગ. ચિહ્નો અલગ અલગ હોય તો શું કરી શકાય? તો કે ચિહ્નો અલગ હોય એટલે આપણે શું કરીએ છીએ? બાદબાકી. 4x² અને 6x² નું ચિહ્ન અલગ છે એટલે 4 માંથી 6 જાય એટલે 2x² બાદબાકી થઈ ગઈ. પણ ચિહ્ન કઈ સંખ્યાનું મૂકવાનું? મોટી સંખ્યાનું એટલે કે 6x² મોટા છે એટલે માઈનસ. 11xy અને 7xy છે. સૌપ્રથમ એના ચિહ્નો તરફ નજર જાય. આનું ચિહ્ન પણ માઈનસ, આનું ચિહ્ન પણ માઈનસ. બંનેના ચિહ્નો સરખા છે. જ્યારે ચિહ્નો સરખા હોય એટલે સરવાળો થાય. તો કે 11xy અને 7xy નો સરવાળો થશે 18xy. પણ ચિહ્ન મોટી સંખ્યાનું 11 નું ચિહ્ન શું આવશે? માઈનસ. 14xy² માઈનસ 15xy નો વર્ગ. 14xy નું ચિહ્ન પ્લસ છે, 15xy વર્ગનું ચિહ્ન માઈનસ છે. એકનું ચિહ્ન પ્લસ, બીજાનું ચિહ્ન માઈનસ. અહીંયા ચિહ્નો અલગ અલગ છે. જ્યારે ચિહ્નો અલગ હોય એટલે બાદબાકી થાય. તો 14xy² માઈનસ 15xy² એટલે કે ભાઈ xy² આવશે. 15 માંથી 14 જાય એટલે 1xy² વધે એટલે 1xy² લખાય નહીં, ખાલી એકલો xy² લખાય. એનો મતલબ કેટલા xy² છે? 1xy² છે. પરંતુ ચિહ્ન કઈ સંખ્યાનું મૂકવાનું? 14 અને 15 માં મોટા કોણ? 15. તો 15 નું ચિહ્ન કેવું છે? માઈનસ. તો કયું ચિહ્ન મૂકી શકાય? માઈનસ મૂકી શકાય. અહીંયા જોઈએ x - 9x. x ની આગળ કઈ નથી એટલે આપણે શું કહીએ છીએ? 1x એવું કહેવાય. 1x નું ચિહ્ન કેવું? પ્લસ. 9x નું ચિહ્ન કેવું? માઈનસ. બંનેના ચિહ્નો, એકનું ચિહ્ન પ્લસ, બીજાનું ચિહ્ન માઈનસ. બે સજાતીય પદોમાં જો ચિહ્નો અલગ અલગ હોય એટલે આપણે જનરલી શું કરીએ છીએ? બાદબાકી. તો 1x માંથી 9x જાય એટલે કેટલા આવશે? 8x. પરંતુ ચિહ્ન કઈ સંખ્યાનું? મોટી સંખ્યાનું જ મુકાય એટલે કે -8x. હવે પ્રશ્ન એવું થાય કે સાહેબ તમે આ બોલ્યા કે ભાઈ સજાતીય પદો એટલે શું? તો આપણે જનરલી અહીંયા જોઈએ છીએ કે ભાઈ આ પદની અંદર ચલ કયો છે? x. અને બીજું કોઈ પદ છે એની અંદર પણ ચલ x છે. તો આ બંને પદોને શું કહેવાય? સજાતીય પદો કહેવાય. અને આવા સજાતીય પદોની અંદર જ સરવાળા કે બાદબાકી કરી શકાય. કોઈ એમ કે સાહેબ 4x - 3y કરજો બાદબાકી, તો ના થાય. તો બાદબાકી થાય નહીં. કેમ ના થાય? કારણ કે 4x અને 3y એ સજાતીય પદો નથી. સરવાળો કે બાદબાકી કરવા માટે બંને પદો સજાતીય હોવા જોઈએ. ધારો કે આપણી જોડે 9xyz છે
અને બીજી સંખ્યા છે 2xyz, તો શું આમની વચ્ચે સરવાળો થાય? તો કે થાય. કેમ? xyz, આમાં પણ xyz સજાતીય પદો છે. બંને પદોની અંદર રહેલા ચલની ઘાત સરખી હોવી જોઈએ, તો જ એવા પદો જે છે આપણને કેવા પદો કહી શકીએ? સજાતીય પદો તરીકે ઓળખતા હોઈએ છીએ. અને સજાતીય પદો વચ્ચે જ સરવાળો કે બાદબાકી કરી શકાય. તો અહીંયા થશે સરવાળો કે બાદબાકી. 9xy નું ચિહ્ન પ્લસ, 2xy નું ચિહ્ન પણ પ્લસ, સરખા ચિહ્નો છે, સરવાળો અને ચિહ્ન કઈ સંખ્યાનું? મોટી સંખ્યા. પણ વિજાતીય પદો હોય, જુદા જુદા પદો હોય, તો આવા પદોનો સરવાળો કે બાદબાકી શક્ય થાય નહીં. અને પછી તમે આમાં રૂલ્સ વાપરી નાખો તો એ ખોટું પડે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ આવી પણ ભૂલ કરતા હોય છે. એટલા માટે જ આ બેઝિક રિમેડિયલ વર્ક ક્લાસીસ ચલાવવાનું કારણ મુખ્ય આ જ છે કે જે પાયાના ખ્યાલો છે એ લગભગ મોટા ભાગના વિદ્યાર્થીઓને ખબર હોય છે, પરંતુ એની ચોક્કસ સમજ હોતી નથી. તો જોઈએ અહીંયા 2x² અને 3x² છે. 2x² અને 3x² છે, બંનેના પહેલા તો શું જોવાના? ચિહ્નો. 2x² નું ચિહ્ન કેવું? પ્લસ. 3x² નું ચિહ્ન કેવું? માઈનસ. જ્યારે ચિહ્નો અલગ હોય તો એક જ ધંધો કરવાનો. શું કરવાની? બાદબાકી. તો આવી જશે બાદબાકી એટલે x². અને ચિહ્ન કઈ સંખ્યાનું મૂકવું? તો ચિહ્ન હંમેશા મોટી સંખ્યાનું આવશે, એટલે કે ભાઈ -x². સાહેબ અહીંયા કેમ સરવાળો બાદબાકી કર્યા? કારણ કે અહીંયા એક પદ હતું 2x² અને બીજું પદ હતું 3x². આમાં ચલ કયો? x. આમાં પણ ચલ કયો? x. આમાં x ની કેટલી ઘાત? 2. આમાં પણ x ની કેટલી ઘાત? 2. તો એ બંને પદો સજાતીય પદો હતા અને સજાતીય પદોમાં જ સરવાળો કે બાદબાકી થઈ શકે, અન્યથા થઈ શકે નહીં. જોઈએ બીજું ઉદાહરણ. અહીંયા છે 4y અને અહીંયા છે y. y ની આગળ કોઈ સહગુણક લખેલો નથી. તો એનો મતલબ કે કેટલા y છે? 1y છે. તો કે 4y - 1y. 4y નું ચિહ્ન પ્લસ, 1y આપણે જનરલી મેથ્સમાં નથી લખતા, એકલા એને શું કહીએ છીએ? y. y નું ચિહ્ન માઈનસ. બંનેના ચિહ્નો અલગ છે. અલગ હોય તો આપણે શું કરીએ છીએ? બાદબાકી. એટલે કે ભાઈ 3y અને ચિહ્ન કઈ સંખ્યાનું આવશે? મોટી સંખ્યાનું આવશે. વારંવાર કહું છું કે ગણિતમાં તમે અહીંયા વિસ્તરણ ભણશો કે આગળના કોઈ પણ એમ કે સમીકરણના ચેપ્ટરો ભણશો કે ભૂમિતિની કોઈ પણ જગ્યાએ સાદુરૂપ આપતા હશો, તો આ નિયમો તો તમારી સાથે આવશે. ડગલે ને પગલે. એટલે ખાસ આને ધ્યાનમાં રાખજો. અહીંયા છે 2x² અને 6x² છે. અહીંયા જો y હોય, ખાલી y લખેલું હોય, તો શું સરવાળો બાદબાકી થાય? થઈ શકે નહીં. તો પછી આપણે ઓકે કે ભાઈ કમ્પ્લીટ જેવું કહીએ, પરંતુ આપણે y નથી તો થાય. તો જોઈએ શું થશે? 2x² અને 6x². ચિહ્નો અલગ. શું કરીશું? સરવાળો કે બાદબાકી? તો કે ભાઈ બાદબાકી. તો આપણો જવાબ આવશે 4x². પરંતુ ચિહ્ન કઈ સંખ્યાનું મૂકવું? તો કે મોટી સંખ્યાનું, એટલે માઈનસ. અને બરાબરની આગળ માઈનસ લખતા હો એટલે કૌંસ કરવાની નાનકડી ટેવ રાખવી, તો કે જેનાથી આપણે ગણિતમાં ભૂલ થવાની શક્યતા બહુ ઓછી. બરાબર. અને પહેલા પણ વાત થઈ હશે કે આપણે મેથ્સનું લેક્ચર ભણતા હોઈએ તો આપણી આંખો તો તદ્દન ખુલ્લી જ હોવી જોઈએ, તો જ આપણને મેથ્સમાં ખબર પડે કે અહીંયા 9x² અને 2x² છે, બોલવું છે, સાંભળવું છે, જરૂર નહીં. આપણે આપણી રીતે ખબર પડે બંનેના ચિહ્નો કેવા છે? અલગ. અને જ્યારે ચિહ્નો અલગ હોય એટલે બાદબાકી ચિહ્ન કઈ સંખ્યા મૂકવામાં આવે? મોટી સંખ્યા મૂકવામાં આવે છે. ચિહ્નો અલગ છે, ચિહ્ન મોટી સંખ્યા એટલે 7x² અને શું આવશે? માઈનસ. એટલે -7x². ઓકે, ખબર પડશે ને? ક્લિયર? હવે જોઈએ નેક્સ્ટ 9y² અને 3y². આનું ચિહ્ન માઈનસ.
આનું પણ ચિહ્ન માઈનસ, બંને સજાતીય પદો છે, ચિહ્નો સમાન છે. ચિહ્નો સમાન હોય તો સરવાળો કરીએ તો 9 અને 3 11y². ચિહ્ન હંમેશા મોટી સંખ્યાનું એટલે શું આવશે? ચલો ક્લિયર? તો આટલું ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો આની અંદર લગભગ બધાને ખબર પડી હશે, તો પોઝ કરી અને લખી લો. તો આજનો આપણો જે ટોપિક હતો કે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી, તો લગભગ અહીંયા પૂર્ણ થાય છે. આપણે અગાઉના આવતા લેક્ચરની અંદર બે પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર માટેના જે નિયમો છે એનો અભ્યાસ કરીશું. પણ નાનકડી એક વાત યાદ રાખજો કે જો તમે કોઈ પણ પ્રકારની તૈયારી કરતા હોય, કારણ કે આપણું આ લેક્ચર કેટલાક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પણ જુએ છે, દરેકના માટે એક સામાન્ય બાબત છે કે જો તમારે સફળ થવું હોય, જો સફળ થવું હોય તો સખત મહેનત કરવાથી આજે નહીં, કાલે નહીં અને ભવિષ્યમાં ક્યારેય સફળ થઈ શકાતું નથી. જો સફળતા પ્રાપ્ત કરવી હશે તો સતત મહેનત કરવી પડશે. જો તમે સતત મહેનત કરી જશો તો અને તો જ તમને સફળતા મળશે. અને આપણે પહેલા લેક્ચરમાં પણ વાત કરી હતી કે મંજિલ ગમે તેટલી દૂર હોય પણ સફળતા મેળવવા માટે તરફ જવું છે તેની શરૂઆત તો એક ડગલાથી જ થાય છે. બરાબર છે? એ ગમે તેટલી દૂર મંજિલ છે, તમારી કોઈ પણ મંજિલ હોય, મંજિલ એનો મતલબ કે આપણે અમેરિકા જવું એવું પણ નથી. મંજિલ એનો મતલબ કે આપણો જે ગોલ છે એ ગોલ ગમે ત્યાં સુધી પણ દૂર હોય પણ એ તરફ જો પ્રયાણ કરશો તો જ એમાં સફળતા મેળવી શકશો. બાકી કારણ કે મેથ્સમાં સારા માર્ક્સ લાવવા છે તો મેથ્સની બુક ખોલવી પડે, એના દાખલાઓની પ્રેક્ટિસ કરવી પડે તો જ કંઈક સફળતા મળે. બાકી એમને ખાલી એમ ખાનામાં બુક પડી રાખીએ અને બસ કાલથી વાંચવાનું ચાલુ કરો, કાલ થાય એટલે ફરીથી કે કાલથી વાંચવાનું ચાલુ કરીએ તો ક્યારેય રિઝલ્ટ મળશે નહીં. એટલે સતત મહેનત કરશો તો 100% સફળતા મળશે. રોજનું કામ રોજ કરો, વ્યવસ્થિત. કોઈ પણ પ્રકારનો ડાઉટ લાગે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણો મોબાઈલ નંબર અને નામ લખેલું છે, તમે બેઝિઝક કોલ કરી શકો છો અને આપણે એનો યોગ્ય જવાબ આપીશું. ઓકે, થેન્ક્સ.